નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ ધોરણ 12ના અર્થશાસ્ત્રની ઓનલાઈન શિક્ષણની વ્યાખ્યાનમાળામાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આપણે ધોરણ 12માં ચેપ્ટર નંબર 9 શીખી રહ્યા છીએ। આ ચેપ્ટરમાં મિત્રો આપણે છેલ્લે આંતરિક વ્યાપાર અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર એના સંદર્ભે વાત કરી હતી। એમની વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો હતો। મિત્રો, આ તાસમાં આપણે વિદેશ વ્યાપારનું કદ છે એના વિશે શીખવાનું છે। તો મિત્રો, વિદેશ વ્યાપારનું કદ એટલે શું એ આપણે સમજતા પહેલા જ્યારે એક કરતાં વધારે રાષ્ટ્રો આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં જોડાય છે ત્યારે દરેક દેશના આંતરરાષ્ટ્રીય વ્યાપાર અંગેના વલણો કેવા છે, એટલે કે આંતરરાષ્ટ્રીય વ્યાપારનો ટ્રેન્ડ કેવા પ્રકારનો છે, આંતરરાષ્ટ્રીય વ્યાપારનો વિકાસ કેટલો થયો છે, એટલે કે ડેવલપમેન્ટ કેટલું થયેલું છે। આ ઉપરાંત દરેક દેશ આંતરરાષ્ટ્રીય વ્યાપારો માટે કેવા પ્રકારના પ્રયત્નો કરે છે, કેવા પ્રકારની મહેનત કરે છે। સાથે સાથે મિત્રો, આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે વિશ્વના અન્ય દેશો સાથે જે તે દેશ કેવા પ્રકારના સંબંધો વિકસાવે છે। આ ઉપરાંત જ્યારે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં દેશો જોડાય છે ત્યારે ઘરેલું જે ઉત્પાદન છે એ ઘરેલું ઉત્પાદનની આંતરરાષ્ટ્રીય ધોરણે ગુણવત્તા કેવી છે, હરીફાઈ ક્ષમતા, કોમ્પિટિશન એફિશિયન્સી કેવા પ્રકારની છે, ક્વોલિટી કેવા પ્રકારની છે, આ બધી જ બાબતોને આપણે જ્યારે જાણીએ છીએ ત્યારે આપણને વિદેશ વ્યાપારનું કદ, વિદેશ વ્યાપારનું સ્વરૂપ અને વિદેશ વ્યાપારની દિશા જાણવા મળતી હોય છે। એટલે મિત્રો, વિદેશ વ્યાપારના કદને સમજવા માટે, વિદેશ વ્યાપારના સ્વરૂપને સમજવા માટે અને વિદેશ વ્યાપારની દિશાને સમજવા માટે જે તે દેશના આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટેના વલણો કેવા છે, આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે વ્યાપારનો વિકાસ કેટલો થયેલો છે, આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે જે તે દેશે પ્રયત્નો કેટલા કર્યા છે, અન્ય દેશો સાથેના સંબંધો વિકસાવવા માટેના પ્રયત્નો કેટલા કર્યા છે, અને જે તે દેશનો આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં જ્યારે જોડાય છે ત્યારે ઘરેલું જે ઉત્પાદન છે એની ગુણવત્તા આંતરરાષ્ટ્રીય ધોરણે કેવી છે અને હરીફાઈ ક્ષમતા કેવી છે, એ બાબતો ખૂબ મહત્વની થઈ પડતી હોય છે। તો મિત્રો, આટલી પ્રારંભિક વાત કર્યા પછી આપણે ભારતનું વિદેશ વ્યાપારની અંદર કદ કેટલું છે, આંતરરાષ્ટ્રીય ફલક ઉપર ભારત કેટલી આયાત કરે છે, કેટલી નિકાસ કરે છે, ભારતનો આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં શું ફાળો છે, એના સંદર્ભે આપણે વાત કરીએ। એ પહેલાં મિત્રો, વિદેશ વ્યાપારનું કદ, એની વ્યાખ્યા, એની ડેફિનેશન આપણે સ્પષ્ટ કરી લઈએ। મિત્રો, કોઈ પણ દેશનું વિદેશ વ્યાપારનું કદ એટલે એ દેશ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કેટલી આયાત કરે છે અને કેટલી નિકાસ કરે છે એના મૂલ્યોના સરવાળાને વિદેશ વ્યાપારનું કદ કહેવાય છે। એટલે કે કોઈ એક દેશની અંદર એક વર્ષના સમયગાળામાં એ દેશ જેટલી આયાત ચૂકવણી કરે છે અને જેટલી નિકાસ કમાણી કરે છે એના સરવાળાને જે તે દેશનું વિદેશ વ્યાપારનું કદ કહેવાય છે। તો આ રીતે મિત્રો, ભારતનું પણ વિદેશ વ્યાપારનું કદ આપણે જાણવાનું છે। અને ભારતના વિદેશ વ્યાપારનું કદ જાણવું હોય તો આપણી એક વર્ષની આયાત ચૂકવણી કેટલી છે, એક વર્ષની નિકાસ કમાણી કેટલી છે, એ આપણે જાણવી પડે। અને એના આધારે આપણે ભારતનું આંતરરાષ્ટ્રીય ફલકમાં, આંતરરાષ્ટ્રીય મંચ પર વિદેશ વ્યાપારનું કદ કેટલું છે, સાઇઝ ઓફ ફોરેન ટ્રેડ કેટલી છે, એ આપણે જાણી શકીએ। તો મિત્રો, ભારતમાં વિદેશ વ્યાપારનું કદ ઈસવીસન 1951થી શરૂ કરીને આ દિન સુધી વધ્યું છે। એટલે કે ભારતમાં દિન પ્રતિદિન, વર્ષો વર્ષ આયાત ચૂકવણી પણ વધી છે અને નિકાસ કમાણી પણ વધી છે। સાથે સાથે મિત્રો, ભારતમાં
રાષ્ટ્રીય આવકમાં વેપારનો ફાળો એટલે કે વિદેશ વ્યાપારનો ફાળો વધ્યો છે, તેમજ આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો પણ દિન પ્રતિદિન વધતો જાય છે. એટલે કે આપણે દિવસે ને દિવસે વધારે ચીજ વસ્તુઓની આયાત કરીએ છીએ, દિવસે ને દિવસે આપણે વધારે ચીજ વસ્તુ અને સેવાની નિકાસ કરીએ છીએ. તો ભારત કોઈ એક વર્ષ દરમિયાન તમામ પ્રકારની ચીજ વસ્તુની જે આયાત કરે છે એ આયાત ચૂકવણીનું મૂલ્ય અને એક વર્ષ દરમિયાન જે નિકાસ કરે છે એ નિકાસ કમાણીનું મૂલ્ય, એ બંનેના સરવાળાને મિત્રો આપણે ભારતના વિદેશ વ્યાપારના કદ તરીકે ઓળખાવી શકીએ. ટૂંકમાં કોઈ પણ દેશના વિદેશ વ્યાપારનું કદ આપણે જાણવું હોય તો એની મહત્વની જે બે બાબતો છે કે સમગ્ર વર્ષ દરમિયાન એ દેશે આયાત ચૂકવણી એટલે કે જે ચીજ વસ્તુની આયાત કરી છે એની પાછળ કેટલી ચૂકવણી કરી છે તે, અને એને નિકાસ કરી છે એમાંથી જે નિકાસ કમાણી થઈ છે તે, એ બંનેનો સરવાળો કરવામાં આવે તો આપણને જે તે દેશના વિદેશ વ્યાપારનું કદ જાણવા મળતું હોય છે. આ ઉપરાંત મિત્રો વિદેશ વ્યાપારના કદ માટે આયાત થતી ચીજવસ્તુ પાછળ આયાત ચૂકવણી અને નિકાસ થતી ચીજવસ્તુ અને સેવા પાછળની જે નિકાસ કમાણી છે એ જ વિદેશ વ્યાપારના કદ જાણવા માટે પૂરતું નથી. વિદેશ વ્યાપારના કદ જાણવા માટે આયાત ચૂકવણી અને નિકાસ કમાણી ઉપરાંત દેશની જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ છે, એ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટની અંદર વેપારનો કેટલો ફાળો છે એટલે કે વિદેશ વ્યાપારનો કેટલો ફાળો છે એ પણ મહત્વનું છે. સાથે સાથે વિશ્વ વ્યાપારમાં જે તે દેશનો હિસ્સો કેટલો છે એ પણ મહત્વનો છે. ટૂંકમાં જે તે દેશની આયાત ચૂકવણી વધતી હોય, નિકાસ કમાણી વધતી હોય, એમની જે તે દેશની જીડીપીમાં રાષ્ટ્રીય આવક છે, જીડીપી છે, એમાં વ્યાપારમાં વિદેશ વ્યાપારનો ફાળો વધતો હોય અને વિદેશ વ્યાપારમાં વિશ્વ વ્યાપારમાં જે તે દેશનો ફાળો વધતો હોય તો એવા સમયે આપણે એવું કહી શકીએ કે દેશના વિદેશ વ્યાપારનું કદ વધ્યું છે. એનાથી ઉલટું માનો કે આયાત ચૂકવણી ઘટતી હોય, નિકાસ કમાણી ઘટતી હોય, દેશની જીડીપીમાં વિદેશ વ્યાપારનો ફાળો ઘટતો હોય, વેપારમાં જે ફાળો છે એ ઘટતો હોય અને વિશ્વ વ્યાપાર થયો છે એમાં જે તે દેશનો હિસ્સો છે એ ઘટતો હોય તો એનો અર્થ એ થયો કે વિદેશ વ્યાપારનું કદ ઘટ્યું છે. એટલે ટૂંકમાં મિત્રો વિદેશ વ્યાપારના કદને મહત્વની 4 બાબતો અસર કરે છે. એક આયાત ચૂકવણી મૂલ્ય, એક નિકાસ કમાણી મૂલ્ય, ત્રીજો જીડીપીમાં વિદેશ વ્યાપારનો હિસ્સો અને વિશ્વ વ્યાપારમાં જે તે દેશનો હિસ્સો. આ 4 પરિબળો ભેગા મળીને વિદેશ વ્યાપારના કદને ડિટરમાઇન કરતા હોય છે, નક્કી કરતા હોય છે. હવે મિત્રો આપણે ભારતનો જે વિદેશ વ્યાપારનું કદ છે એને પણ આપણે તપાસવું છે. પણ આપણે અગાઉ સ્પષ્ટતા કરીએ પ્રમાણે ઈસવીસન 1951થી માંડીને આ દિન સુધી ભારતની આયાત ચૂકવણી વધી છે, ભારતની નિકાસ કમાણી વધી છે, ભારતની જીડીપીમાં વિદેશ વ્યાપારનો હિસ્સો પણ વધ્યો છે અને વિશ્વ વ્યાપારમાં પણ ભારતનો હિસ્સો વધ્યો છે. તો આ 4 જે આંકડાઓ છે, જે મૂલ્યો છે, ચલો છે, એનો મિત્રો આપણે સરવાળો કરીએ તો સંયુક્ત રૂપે એવું કહી શકાય કે ભારતમાં વિદેશ વ્યાપારના કદમાં વધારો થયો છે. આ ઉપરાંત મિત્રો વિદેશ વ્યાપારના કદ સંદર્ભે એ પણ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે જે તે ચીજ વસ્તુની જે આપણે આયાત કરીએ છીએ, નિકાસ કરીએ છીએ, એની કિંમતો વધે તો મિત્રો વિદેશ વ્યાપારનું કદ વધ્યું છે એવું કહેવાય નહીં. કારણ કે કિંમતો વધવાથી આયાત મૂલ્ય અને નિકાસ મૂલ્ય એ વધારે આવવાનું, પરંતુ મિત્રો એ સાચું વિદેશ વ્યાપારનું કદ નથી. વિદેશ વ્યાપારનું સાચું કદ જાણવા માટે માત્ર કિંમતો મહત્વની નથી, પણ આયાત થતી ચીજ વસ્તુનો જથ્થો કેટલો છે, નિકાસ થતી ચીજ વસ્તુનો જથ્થો કેટલો છે, એ જથ્થાના આધારે સ્થિર ભાવોએ કોન્સ્ટન્ટ પ્રાઇસે વિદેશ વ્યાપારનું કદ છે એ
મેળવાતું હોય છે, એટલે કે આયાત ચૂકવણી અને નિકાસ કમાણી મેળવાતી હોય છે. અને મિત્રો આંતરરાષ્ટ્રીય ફલક ઉપર જ્યારે આપણે વેપાર કરીએ છીએ ત્યારે આયાત ચૂકવણી અને નિકાસ કમાણી અમેરિકન ડોલરની અંદર મપાતી હોય છે, એટલે કે સ્થિર ભાવોએ આપણે વિદેશ વ્યાપારનું કદ જાણવાનું હોય છે. નહીંતર ઘણી વખત એવું થાય કે ચીજ વસ્તુ અને સેવાની કિંમતો વધતી હોય તો મિત્રો કિંમતો ટૂંકા ગાળાની અંદર વધઘટ થતી હોય તો એનાથી વિદેશ વ્યાપાર એટલે કે ચાલુ ભાવોએ વિદેશ વ્યાપારનું કદ આપણને વાસ્તવિક રીતે સાચું મળતું નથી. વાસ્તવિક રીતે વિદેશ વ્યાપારનું કદ આપણે જો મેળવવું હોય તો ચીજ વસ્તુ આયાત થતી અને નિકાસ થતી ચીજ વસ્તુનો જથ્થો કેટલો છે અને જથ્થાને સ્થિર ભાવોએ એટલે કે જે અમેરિકન ડોલર એના સ્થિર ભાવોએ જો ગુણવામાં આવે તો આપણને સાચું વાસ્તવિક વિદેશ વ્યાપારનું કદ મળતું હોય છે. તો મિત્રો આપણે તપાસીએ કે ભારતનું વિદેશ વ્યાપારનું કદ જુદા જુદા વર્ષોમાં કેટલું છે. તો મિત્રો અહીંયા 3 સમય શ્રેણી આપેલી છે: 91, 92, 98, 2014-15. તો આ સમયગાળામાં મિત્રો આપણે નિકાસની વાત કરીએ તો નિકાસ આપણી $17.9 મિલિયન એટલે $17.9 મિલિયનની અંદર દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે આપણી નિકાસો છે $17.9 મિલિયન હતી. એ જ વર્ષની અંદર આ જે આર્થિક સુધારણા વર્ષો છે એ વર્ષની અંદર આપણી આયાતો $19.4 મિલિયન હતી. મિત્રો નિકાસ મૂલ્ય જે નિકાસ કમાણી છે એમાંથી આયાત ચૂકવણી આપણે બાદ કરીએ તો આ વર્ષની અંદર એટલે કે 91-92ના વર્ષની અંદર આપણી વેપાર તુલાની અંદર ખાધ જોવા મળી હતી. અને મિત્રો એ ખાધ છે -$1.5 મિલિયન જેટલી જોવા મળી હતી. મિત્રો અહીંયા માત્ર વેપાર તુલાની વાત છે. વેપાર તુલા એટલે કોઈ પણ એક દેશની અંદર એક વર્ષના સમયગાળામાં દ્રશ્ય ભૌતિક ચીજ વસ્તુનું આયાત મૂલ્ય અને નિકાસ મૂલ્ય દર્શાવતા સરવૈયાને મિત્રો વેપાર તુલા કહેવાય છે. જ્યારે લેણદેણની તુલાની અંદર મિત્રો દ્રશ્ય અને અદ્રશ્ય ભૌતિક અને અભૌતિક એટલે કે ચીજ વસ્તુ અને સેવાઓના આયાત ચૂકવણી અને નિકાસ કમાણીને ધ્યાન ઉપર લેવાય છે. અને એ રીતે જે આપણે મૂલ્ય મેળવીએ છીએ જે સરવૈયું મેળવીએ છીએ એને લેણદેણની તુલા એટલે કે બેલેન્સ ઓફ પેમેન્ટ કહેવાય છે. તો અહીંયા મિત્રો 91-92ની અંદર આપણું જે નિકાસ કમાણી છે એ $17.9 મિલિયન જેટલી હતી, પરંતુ નિકાસ કરતા આયાત ચૂકવણી આપણી વધારે હતી, $19.4 મિલિયન હતી. એટલે કે આપણે 1991-92ના વર્ષમાં -$1.5 મિલિયન જેટલી આપણી વેપાર તુલામાં ખાધ જોવા મળી હતી. ત્યાર પછી મિત્રો 98-99ની અંદર આપણી નિકાસો વધી 17.9માંથી વધીને 33.2 થઈ. નિકાસો વધવાની સાથે મિત્રો આપણે આયાતો પણ વધી 42.4 થઈ. એટલે કે દરેક વર્ષોની અંદર આપણી નિકાસો કરતા આયાતો વધારે વધી છે. અને મિત્રો 91-92 કરતા આપણી વેપાર તુલાની ખાધ 98-99માં વધીને -9.2 થઈ. એનો અર્થ એ થયો કે વર્ષો વર્ષ આપણી આયાતો વધારે વધતી જાય છે અને આપણી નિકાસો વધે છે, પરંતુ આયાતોની તુલનામાં ઓછી વધે છે. તો અહીંયા -9.2 મિલિયન જેટલી આપણે ત્યાં વેપાર તુલામાં ખાધ જોવા મળી. અને છેલ્લે મિત્રો 2014-15ના આંકડાઓ આપ્યા છે, આપણે તપાસીએ તો આપણી વસ્તુની નિકાસ $310.5 મિલિયન જેટલી થવા પામી. અને એની સામે મિત્રો આપણે આયાત છે 448.0 જેટલી થવા પામી. અને મિત્રો આપણે વેપાર તુલા જો મેળવીએ તો $137.5 મિલિયન જેટલી ખાધ વેપાર તુલામાં જોવા મળી. એટલે કહેવાનો અર્થ એ છે મિત્રો કે લગભગ મોટા ભાગના વર્ષોની અંદર ભારતની અંદર વિદેશ વ્યાપારના પરિપ્રેક્ષમાં લગભગ મોટા ભાગના વર્ષોની અંદર આપણી આયાત ચૂકવણી વધારે રહી છે. એટલે કે આપણી આયાતો વધારે રહી છે અને આપણી નિકાસ કમાણી ઓછી રહી છે. માત્ર એકાદા 2 વર્ષોને બાદ કરતા 1972 અને 1976 આ 2 વર્ષોને બાદ કરતા મોટા ભાગના વર્ષોની અંદર આપણી આયાત ચૂકવણી વધારે રહી છે અને નિકાસ કમાણી ઓછી રહી છે. તો આ રીતે મિત્રો જુદા જુદા વર્ષોની અંદર આપણી આયાત પણ વધતી ચાલી છે
આપણી નિકાસો પણ વધતી ચાલી છે, પરંતુ આયાતો કરતાં નિકાસોનું પ્રમાણ ઓછું છે, અથવા તો નિકાસો કરતાં આયાતોનું પ્રમાણ વધારે છે. મિત્રો અહીંયા માત્ર ચીજ વસ્તુની જ વાત કરી છે, એટલે કે માત્ર વેપાર તુલનાની જ વાત કરી છે. જ્યારે તમે ચીજ વસ્તુ સાથે સેવાઓનો આયાત નિકાસની વાત કરો, એટલે કે આયાત ચૂકવણી અને નિકાસ કમાણીનું સરવૈયું મેળવો, ત્યારે તમને લેણદેણની તુલા બેલેન્સ ઓફ પેમેન્ટ પ્રાપ્ત થાય છે. પણ જ્યારે તમે કોઈ એક દેશની 1 વર્ષની ભૌતિક દ્રશ્ય માત્ર ચીજ વસ્તુની આયાત ચૂકવણી અને નિકાસ કમાણીની વાત કરો, સરવૈયાની વાત કરો, તો મિત્રો એને વેપાર તુલા કહેવાય છે. તો મિત્રો આપણી વેપાર તુલાની અંદર દરેક વર્ષે આયાત કરતા નિકાસ છે એ ઓછી રહી છે. તો આ રીતે ભારતનું વિદેશ વ્યાપારનું કદ દિવસે ને દિવસે વધતું જાય છે, એટલે કે આપણી નિકાસો પણ વધતી જાય છે, આપણી આયાતો પણ વધતી જાય છે, અને આપણી વેપાર તુલાની ખાધ પણ વધતી જાય છે. તો આ રીતે મિત્રો ભારતની જીડીપીમાં જે વેપારનો હિસ્સો છે એ ઈસવીસન 1991 પછી ભારતમાં જે વિદેશ વ્યાપારનું કદ છે એ આપણે જાણી શકીએ છીએ. હવે મિત્રો આપણે જે બીજો ટોપિક છે એ ભારતની જીડીપીમાં વેપારનો હિસ્સો, ભારતની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ છે, જે રાષ્ટ્રીય આવક છે, તે રાષ્ટ્રીય આવકમાં જીડીપીનો હિસ્સો શું છે એ આપણે તપાસવો જોઈએ. મિત્રો આપણને રાષ્ટ્રીય આવક એટલે શું આપણને ખબર છે કે કોઈ પણ એક દેશની અંદર 1 વર્ષના સમયગાળામાં ઉત્પાદનના 4 સાધનો ભેગા મળીને જે અંતિમ પ્રકારની ચીજ વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરે છે એના નાણાકીય મૂલ્યને આપણે રાષ્ટ્રીય આવક કહીએ છીએ. તો મિત્રો આ રાષ્ટ્રીય આવકમાં વિદેશ વ્યાપારમાંથી જે આવક થાય છે, એટલે કે જે નિકાસ કમાણી થાય છે, એ નિકાસ કમાણીમાંથી આયાત ચૂકવણી બાદ કરી અને જે ચોખ્ખી આવક વધે છે એ પણ રાષ્ટ્રીય આવકમાં ગણાતી હોય છે, જીએનપીમાં ગણાતી હોય છે. તો મિત્રો આપણી જે જીડીપી છે, તો એ જીડીપીમાં વિશ્વ વ્યાપારનો જે વિદેશ વ્યાપાર છે, વિદેશ વ્યાપારનો ફાળો કેટલો રહ્યો છે એ આપણે તપાસીએ. તો મિત્રો 81, 91, 2001, 2011 અને 2014 એમ 5 વર્ષોની માહિતી આપણને આપી છે. એમાં શરૂઆતમાં 81માં આપણે જોઈએ તો આપણી જે 100% જીડીપી હોય છે, કૃષિમાંથી, ઉદ્યોગમાંથી અને સેવા ક્ષેત્રમાંથી જે આવક ઊભી થાય છે એમાંથી 12% જેટલી આવક આપણને વિશ્વ વ્યાપારમાંથી, વિદેશ વ્યાપારમાંથી આપણને પ્રાપ્ત થઈ હતી. ત્યાર પછી મિત્રો 91ની અંદર એ માઇનર વધીને 13.9 થઈ, 2001માં ઘણી બધી વધીને 19 થઈ, અને મિત્રો 2011માં 41.8, અને મિત્રો 2014માં થોડો ઘટાડો થયો અને 38.3. તો એ મિત્રો આંકડાકીય માહિતીનું વિશ્લેષણ કરતા સ્પષ્ટ થાય છે કે દિવસે ને દિવસે આપણી જે જીડીપી છે એમાં વિદેશ વ્યાપારનો, જે વ્યાપારની જે કમાણી થાય છે વિદેશ વ્યાપારની, એ વધતી જાય છે. જે 81માં માત્ર 12% હતી એ મિત્રો 91માં 13.9 થઈ, 2001માં 19% થઈ, 2011માં તો 41.7%, 8% જેટલી થઈ, અને 2014માં 14-15માં 38.3 થઈ. મિત્રો આ આંકડો છે, છેલ્લો આંકડો યાદ રાખજો. ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે કે ઈસવીસન 2014-15માં દેશની જીડીપીમાં વિદેશ વ્યાપારનો ફાળો કેટલો હતો, તો મિત્રો યાદ રાખજો 38.3. મિત્રો આ આંકડાકીય માહિતીને આપણે ગ્રાફ પેપર ઉપર છે એ દોરી શકીએ છીએ. એના માટે આપણે સામ્યક શ્રેણી આલેખ, ટાઈમ સિરીઝ ગ્રાફ છે એ અહીંયા તૈયાર કર્યો છે. તો મિત્રો ટાઈમ સિરીઝ ગ્રાફ છે એ આપણે જોઈએ તો OX ધરી ઉપર આપણે સ્વતંત્ર ચલ એટલે કે વર્ષને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે, જેમાં 4 વર્ષ આપ્યા છે: 81, 91, 2001, 2011, 2014-15. OY ધરી ઉપર છે એ જીડીપીની અંદર એટલે કે રાષ્ટ્રીય આવકની અંદર વિશ્વ વ્યાપારનો ફાળો કેટલો છે એ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. વધારે વધારે 41.8 છે, ઓછામાં ઓછો 12.1 છે, એટલે આપણે 12, 10, 15, 20, 25, 30, 40, 45 એ રીતે માપ લીધું છે. મિત્રો OY ધરી ઉપર આપણે સ્વતંત્ર ચલ એટલે કે જેને આપણે જીડીપીની અંદર વેપારનો જે હિસ્સો છે એ દર્શાવ્યો છે. અહીંયા સ્વતંત્ર ચલ OX ધરી ઉપર દર્શાવ્યો છે. આ બંને એક્સ ધરી અને વાય ધરી એકબીજાને જે પોઈન્ટ આઉટ કરે છે ને ઓરિજિન પોઈન્ટ, ઉદ્ગમ બિંદુ કહેવાય છે. આ બંને જે સ્પેસ છે એ 0 થી 5 વચ્ચે કેટલી સંખ્યા આવેલી છે એ દર્શાવે છે. આ જે સ્પેસ છે એ 0 થી 1981 વચ્ચે કેટલો સમય આવ્યો છે, સમયગાળો, એ દર્શાવે છે. આ રીતે મિત્રો આપણે શરૂઆતમાં 1981માં જોઈ શકીએ છીએ પ્રમાણે ભારતનો જીડીપીમાં વેપારનો હિસ્સો 12% છે. તો 81 અને 12 સુધી આપણે આગળ લઈ જઈએ છીએ પોઈન્ટ.
91 ની અંદર 13.9 એટલે 91 અને અહીંયા આપણે 13.9. ત્યાર પછી 2001 માં 19 એટલે 2001 અને અહીંયા 19. 2011 માં 41.8 તો આ 2011 અને 41.8. અને છેલ્લે મિત્રો 2014 માં થોડો ઘટાડો થયો છે એટલે 38.3 અને 2014-15. તો આ રીતે મિત્રો આ આલેખ સામ્યક શ્રેણી આલેખ આપણે આપેલી માહિતીના આધારે જુદી જુદી સમય શ્રેણી આપણને આપેલી છે તો એના આધારે જે ચલ આપણને આપ્યું છે વિદેશ વ્યાપારમાં જીડીપીની અંદર વિદેશ વ્યાપારનો જે ફાળો છે તો એ પણ આપણે સામ્યક શ્રેણી આલેખથી ટાઈમ સિરીઝ ગ્રાફથી દોરી શકતા હોઈએ છીએ. પરીક્ષાની અંદર ઘણી વખત રેર કેસમાં સામ્યક શ્રેણી આલેખ પણ પૂછી શકે. તો મિત્રો આને પણ તમે ધ્યાન ઉપર રાખજો. વિશ્લેષણ મિત્રોનું કરીએ તો OX સરી ઉપર આપેલ સામ્યક શ્રેણી આલેખ છે એ આપેલ શ્રેણી આલેખની અંદર OX સરી ઉપર વર્ષ બતાવ્યું છે. OY ધરી ઉપર ભારતનો જીડીપીમાં વેપારનો ટકાવારી હિસ્સો બતાવ્યો છે. શરૂઆતના વર્ષોની અંદર એટલે કે 81 ની અંદર જીડીપીની અંદર વિશ્વ વ્યાપારનો ફાળો ખૂબ ઓછો હતો. પછી ધીમે ધીમે છે એ વિશ્વ વ્યાપાર આપણી જીડીપીની અંદર વિદેશ વ્યાપારનો ફાળો ક્રમશઃ વધતો ચાલ્યો છે અને છેલ્લે મિત્રો આપણી જીડીપીમાં વિદેશ વ્યાપારનો ફાળો થોડોક માઇનોર છે એ ઘટ્યો છે. તેમ છતાંય ભારતની જીડીપીની અંદર આજની તારીખે વિદેશ વ્યાપારનો મહત્વનો ફાળો છે. વિદેશ વ્યાપારનું મહત્વનું યોગદાન છે એટલે કે ભારતની રાષ્ટ્રીય આવકમાં જીડીપીમાં વિદેશ વ્યાપારનું યોગદાન મહત્વનું રહ્યું છે. ઇન શોર્ટ મિત્રો આ તાસમાં આપણે ભારતના વિદેશ વ્યાપારનું કદ તપાસ્યું, ભારતના વિદેશ વ્યાપારની જે સ્થિતિ છે, આયાત કેટલી થાય છે, નિકાસ કેટલી થાય છે એ તપાસી, વેપાર તુલનામાં કેટલી ખાધ જોવા મળે છે એની વાત કરી અને ભારતની જીડીપીમાં વેપારનો હિસ્સો દિવસે ને દિવસે એમાં કેવો ફેરફાર થયો છે એના સંદર્ભે મિત્રો આપણે વાત કરી. તો મિત્રો આ ચેપ્ટરની અંદર આ તાસની અંદર ભારતમાં વિદેશ વ્યાપારનું કદ અને ભારતની જીડીપીમાં વેપારનો હિસ્સો મહત્વના યુનિટ છે, મહત્વના એકમો છે, એને બરાબર ધ્યાન રાખીને તમે શીખજો, વાંચજો. મારા વિડીયોઝ વધારે ને વધારે જોશો તો થોડોક અઘરો લાગતો ટોપિક છે એ તમને વધારે સરળતાથી સમજાશે. થેન્ક યુ.